નર્મદા પરિક્રમા હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે અને આજે 15મી તારીખે યાત્રાળુઓની સંખ્યા 7 લાખની પાર પહોંચી ગઈ છે। નર્મદા પરિક્રમા હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે અને આજે 15મી તારીખે યાત્રાળુઓની સંખ્યા 7 લાખને પાર પહોંચી ગઈ છે। ભારે ગરમી છતાં ભક્તોમાં ઉત્સાહ ઓછો થયો નથી અને 40 ડિગ્રી તાપમાનમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। પરિક્રમાના અંતિમ ચરણમાં હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, જેના કારણે ભક્તોની ભીડ વધુ પડતી જોવા મળી રહી છે। પરિક્રમાના માર્ગ પર 200થી વધુ પ્રાઇવેટ ટેમ્પો અને વાહનો ચાલતા હોવાથી સ્થાનિકોને સારો રોજગાર પણ મળ્યો છે। જૂનાગઢના પરિક્રમાવાસી હનુમાનદાસે જણાવ્યું હતું કે પરિક્રમામાં સુવિધાઓ સારી છે અને યાત્રાનું ધાર્મિક મહત્વ ખૂબ ઊંચું છે। રાજપીપળાના દીપક જગતાપે પણ વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો। હવે ચાલુ હર નર્મદે। અમે કાલે સાંજના આવી ગયા હતા, રાતે એક દિવસ અગાઉ આવી ગયેલા। અમને એમ થતું હતું કે કંઈક તકલીફ પડશે, પણ કોઈ તકલીફ પડી નથી। સાંજે આવ્યા, રાતે અમે જાગતા જ હતા, 12 1 વાગ્યા 2 વાગ્યા સુધી લોકોને, અમને તો ઠીક છે સાધુ સંતોને, પણ લોકોને પબ્લિકને જે ગાડલા, રહેવા, ખાવા, ખીચડી અને શાક બહુ ટોપ બનાવ્યું હતું અહીંયા રામપર। અહીંયા આપણે તમે ક્યાં છો? અમે આવ્યા છીએ જુનાગઢથી, સીતારામ બાપુની મઢી, ભવનાથ તળેટી, કાઠિયા પરિવારના છીએ। નામ છે હનુમાનદાસ, ગુરુ મોહનદાસ કાઠિયા। કઈ પરિક્રમા કરી ને કેવું અનુભૂતિ? આપણે ઉત્તર વાહિની કરીને, ઉત્તર વાહિનીનું એક તો તમને મહત્વ કહી દો કે ઉત્તર વાહિનીનું મહત્વ એમ છે કે આખી આપણે નર્મદા અમરકંટકથી નીકળીને પાછી અમરકંટક આપણે ઓમકારેશ્વર પૂરી કરે, જે કરે એ બધાનું મહત્વ આ 21 કિલોમીટરમાં ગણાય છે અને એટલો જ આનંદ થાય છે। આપણે જે ઓલી એમની પરિક્રમા પહેલી કરેલી છે મોટી પરિક્રમા, એટલો જ આનંદ એટલો આમાં થાય છે ને એનું મહત્વ પણ એટલું જ છે અને એનું પુણ્ય બી એટલું જ મળે છે। આ ઉત્તર વાહિનીનું એટલું ચૈત્ર મહિનાની આ 15 દિવસ ખાસ, આખો મહિનો લોકો કરે છે પણ ખાસ 15 દિવસ, આજથી 15 દિવસ સુધી આ પૂનમ સુધીનું મહત્વ ખાસ કહેવાય। તમે પરિક્રમા કરી, કેવી અનુભૂતિ થઈ? અમારે અનુભૂતિમાં તો એવું છે ને કે આવી અમે 7-8 વાર પરિક્રમા કરી ઉત્તર વાહિની, પણ એમાં આ અનુભૂતિમાં સરકાર, લોકો, અહીંયાની પબ્લિક બધાનો બહુ સારો અનુભવ છે અને ફૂલ ફેસિલિટી છે બધાની। પોલીસ તંત્રની વ્યવસ્થા સારી છે, બધા લોકોની વ્યવસ્થા સારી છે, લોકોના આશ્રમની વ્યવસ્થા સારી છે, સરકારની વ્યવસ્થા સારી છે। આવી વ્યવસ્થા આ પહેલી વહેલી જોઈ 7 પરિક્રમામાં, મેં આ પહેલી વહેલી આવી વ્યવસ્થા મેં જોઈ। ઓકે, નામ તમારું? મારું નામ છે મોહનદાસ, હનુમાનદાસ, ગુરુ મોહનદાસ। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા।